જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો અટાણે તમને બધાઈને ખબર જ છે કે અડધો ઉનાળો વયો ગયો અને અડધો ઉનાળો હજી બાકી છે। આતા જોઉં કે બિન મોસમ વરસાદ આ રહી હે, બાકી અડધો ઉનાળો હજી બાકી જ છે। તો છે ને અમે તો ઉનાળો સ્ટાર્ટ થયો તે દી ના ચાલુ કર્યા હતા કુંડિયા ભરીને મૂકવાના। તમે વળી મને એમ ન કહેતા કોમેન્ટ કરીને કે અડધો ઉનાળો વહી ગયો પછી વિડીયો બનાવ્યો અને પછી આ કુંડિયા દેખાડ્યા પાણીના ભરીને સાયકલા હારું। જોઈ લ્યો જૂના છે કઈ નવા બનાવવા લઈ નથી। તો છે ને અટાણે ઉનાળાની સીઝન છે, તમને બધાને ખબર જ હશે। તો અટાણે સાયકલામને બહુ એટલે બહુ પાણીની જરૂર પડે। તો હું તા જો ઊંડાને કાંઠે ભરીને મૂકું, ઘણે ઠેકાણા અમારે ત્યાં ઝાડવા છે બાવડામાં એવી જગ્યાએ અમે ભરીને મૂક્યા। તમને બધાને એક રિક્વેસ્ટ કરું હું કે તમે બધા જરૂરથી આ ભરીને મૂકજો, કારણ કે અટાણે ઉનાળામાં બહુ એટલે બહુ સાયકલામને પછી ખિસકોલી છે એવા ઘણા પ્રાણીઓને જરૂર હોય પાણીની। તો પાણી જરૂરથી ભરીને મૂકજો। મેં જો એટલા ભરીને મૂક્યા 1 2 3 4 ને 5 ફરતા કુંડે મૂકી દે। આ તો વિડીયો તમને બધા લાઈનમાં દેખાય એટલે રાખ્યા, બાકી ફરતા કુંડે મૂકી દે બરોબર। કાલે એક સાયકલું કુંડા પડી ગયું હતું ને તો પછી આજ કુંડા ભરીને મૂક્યા। ઝાડવે ઓછા હોય, ઝાડવે તમને ખબર જ છે મારે જનાવરનું વધારે ત્રાસ હોય એટલે ઝાડવે બહુ સાયકલા ન આવે ખીજડે। કુંડો હોય ને ઉપરથી પાણી દેખાય ને ત્યાં પાણી પીવા આવે, પણ એટલે તો ન આંબળી હગે પડી જાય અંદર, એટલે પછી કુંડિયા ભરીને મૂકી દીધા। ને તમે આ વસ્તુ જરૂરથી કરજો।